હું મારો ભાઈ ઓલો સ્મિત છે ને એની યાર પાણી બોટલ લેવા ગયો. મેં પાણી પીધું બધાએ, પછી ફોટા પાડ્યા. ફોટા પાડીને પછી બે ફાયરિંગ થઈ ઉપર આકાશમાં. પછી ઘડીક 2-3 મિનિટ ઘડીક ઊભું રહ્યું, પછી બધાને વાગવા માંડ્યા ફાયરિંગ બધા આગેથી પછી બધા ભાગવા માંડ્યા અને મારા ફઈની બધા ભાગવા માંડ્યા. એટલે હું ભાગવા જ માંડ્યો, પણ મારો ફઈનો ફઈ સ્મિત, હા, ને હુવા આવતા જ હતા પણ એને ગોળી વાગી ગઈ. તો સ્મિત ત્યાં ઊભો રહી ગયો, તો એટલી જ નજીકથી એને મારી દીધો. હાવ નજીકથી આવીને મારી નાખ્યો. ને હું થોડોક 10 ફૂટ દૂર હતો. હું નીચે મારા ભાઈને માઇન્ડમાં ઉતારીને લાવ્યો ને, ત્યારે હું આર્મી મને સામી હોય. જે સ્થળ ઉપર હોવું જોઈએ સ્થળ ઉપર હતા લોકલ પોલીસ સ્મિતને મેન ગેટ છે ને, મેન ગેટ ત્યાં હું એને ઢળીને લઈ આવ્યો સેફ. એમાં એવું થયું છે કે અમે બધા ઘોડામાં ઉપર ચડ્યા. એટલે આ પાણકાવો બહુ રસ્તો હતો ને ઝરણા વહેતા હતા અને અમે ચડ્યા ઉપર ને બહુ કાદવ હતો. એટલે અમે મેન ગેટ પહોંચ્યા. એટલે અમારે ત્યાં ટિકિટ લેવાની હતી. એટલે અમે ટિકિટ લઈને સીધા અંદર જ ગયા. એટલે 1 જ મિનિટ થઈ હતી, અમે ટિકિટ લીધી એના ને ટિકિટ લઈને અમે સીધા અંદર ગયા. એટલે અમે ઘડીક ફોટા પાડ્યા. ફોટા પાડીને અમે ઘડીક આમ બેઠા અને નક્કી કરતા હતા કઈ રાઈડમાં બેહવું કઈ નહીં, એમ બધું નક્કી કરતા. મેં કીધું કે આમાં બેહી આમાં નહીં, એમ નક્કી કરીને અમે જાતા હતા. ત્યાં 2 ફાયરિંગ થઈ. અમને એમ લાગ્યું કે ફટાકડા ફૂટ્યા છે, એટલે અમે બહુ ધ્યાન ન દીધું. અને બીજા બધા માણસો અમે બધા ચોંકી જ ગયા હતા કે હું છું હું નહીં એમ. એટલે પછી અમે ઘડીક રહીને આતંકવાદી નજીક આવી ગયા છે, એટલે બધાને મારવા માંડ્યા. એટલે બધા મારવા માંડ્યા, એટલે બધાને વાગવા માંડી. એટલે બધા તો પડવા માંડ્યા. એટલે અમને લાગ્યું ભાગવા જેવું છે, એટલે ભાગી ગયા. મારા ફઈની બધા ભાગ્યા, પણ એને ખબર નહોતી કે મારા ફુવા ને એનો છોકરો મારો ભાઈ સ્મિત એ બધા વાહે છે એમ ને હું. એટલે એ તો પહેલાં વયા જ ગયા હતા. પછી હું જાતો હતો ત્યાં વાહે ફાયરિંગ થયું. એટલે મારા ફુવા પડી ગયા ઊંધા. પડીને પછી મારો ભાઈ સ્મિત ત્યાં ઊભો રહી ગયો એની પડખે. એટલે એને ખબર નહોતી કે અહીંયા આતંકવાદી પોગી ગયો છે. એટલે એની હાવ નજીક આતંકવાદી આવી ગયો હતો. અને અહીંયા હાવ નજીક આવીને પછી ભાઈ એને કાંઈક પૂછ્યું હશે, મને તો બાકી ખબર નથી, પણ એને પૂછીને એટલે માર્યું, સીધી મારી નાખી. એટલે મેં જોયું, એટલે મને એમ થયું કે હવે ભાગવા જેવું જ છે. એટલે હું તો દિવાલની વાંહે સંતાઈ ગયો ને બેસી ગયો. ત્યાં મારા સામેથી ફઈ આવ્યા મેન ગેટેથી ફૂલ દોડતા. મને એવું લાગ્યું મારા ફુવા બન્યા છે. તો મેં જોયું ફુવા ને સ્મિત મારા 2 ભાઈઓ ને ફુવા બધા અહીંયા પડ્યા હતા. એટલે ઘડીક રહીને શાંત થયું. એટલે ફાયરિંગ તો થતું જ હતું, તોય તે અમે લેતા આવ્યા મારા ભાઈને સ્મિતને અડધા સુધી મેન ગેટ સુધી. મેન ગેટે ત્યાં હુડાઈ દીધો. એટલે મને એમ લાગ્યું કે હવે સિચ્યુએશન બહુ જ ખરાબ છે. એટલે એને મારા ફઈને હવે નીચે લઈ જવા જ પડશે. એટલે મારે ગમે એમ કરીને નીચે લાવ્યો હું મારા ફઈને. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.